છે। હિંમતનગર ખાતે 7મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતન કંવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને 7મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ। સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દેશની મહિલાઓ અને બાળકોને યોગ્ય પોષણ આપવાના હેતુસર અનેક પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે। આ તમામ યોજનાઓનો લાભ સંપૂર્ણ પારદર્શિતાથી તમામ નાગરિકો સુધી પહોંચે તે ખૂબ મહત્વપૂર્ણ છે। આંગણવાડીઓમાં મકાન, શૌચાલય અને પીવાના પાણી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવે તે ખૂબ જરૂરી છે। આ ઉપરાંત તેમને ટેક હોમ રાશન જેવા પૂરક પોષણ આપવા, લાભાર્થીઓના મોબાઈલ નંબરની ચકાસણી, આધાર ચકાસણી વગેરે માટે ટેકનોલોજી આધારિત ડેટા વેરિફિકેશન ઝુંબેશ સમગ્ર ભારતમાં ચલાવવામાં આવે છે। આ બેઠકમાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત એનેમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ બી, પઢાઈ બી અને સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી જેવી વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજવા અંગે વિસ્તરે ચર્ચા કરી હતી। આ બેઠકમાં અધિક આરોગ્ય અધિકારી ડૉક્ટર ચારણ, જિલ્લા શિક્ષક નિરીક્ષક તરુણાબેન દેસાઈ, વાસ્મો કોઓર્ડિનેટર તેમજ મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશભાઈ ભાદરડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।